મારું નામ નીતા છે. હું ડાંગ જિલ્લાના એક નાના ગામમાં રહું છું. મારી ઉંમર 30 વર્ષની છે. મારો જન્મ ડાંગના એક નાનકડા ગામમાં થયો. અમારું ઘર કાચું હતું. ચારે તરફ જંગલ અને ખેતરો. મારા માતા પિતા નાના ખેડૂત હતા. તેઓ સવારથી સાંજ સુધી ખેતરમાં મહેનત કરતા. ઘરમાં હું સૌથી મોટી હતી. તેથી નાનપણથી મને ઘરની જવાબદારી સોંપાઈ હતી. મારે નાના ભાઈ બહેનોને સંભાળવા, ઘર સાફ કરવું, રસોઈમાં મદદ કરવી, બધું હું કરતી. હું 8મું ધોરણ સુધી ભણી. તે પછી ઘરની હાલત એવી હતી કે વધુ ભણવું મુશ્કેલ થઈ ગયું. પરંતુ મને કપડાં સીવવાનો ખૂબ શોખ હતો. મારી માતાએ મને જૂના સિલાઈ મશીન પર સીવણકામનું કામ શીખવ્યું. હું ઘરે બેસીને ગામની મહિલાઓના બ્લાઉઝ, સલવાર કમીઝ એવું બધું સીવતી અને થોડા પૈસા કમાતી. તે પૈસા ઘરના કામમાં આવતા. 21 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા દિનેશ સાથે. દિનેશ અમારા જ ગામમાં રહેતા હતા. તે નાની કરિયાણાની દુકાન ચલાવતા. તેમનો સ્વભાવ ખૂબ સારો હતો. તે બીજાને મદદ કરનારા અને પરિવારને ખૂબ પ્રેમ કરનારા હતા. લગ્ન પછી અમે નાનું ઘર વસાવ્યું. સવારે હું ઘરકામ કરતી, બપોરે કપડાં સીવતી અને સાંજે દિનેશ દુકાનેથી આવે ત્યારે અમે બંને બેસીને વાતો કરતા. તે મને કહેતા, નીતા, તું આટલી મહેનતુ છે, એક દિવસ આપણે મોટું ઘર બનાવશું. ત્યારે હું હસીને કહેતી, બસ તમારો સાથ હોય તો આ જ ઘર મહેલ લાગે છે. અમારું જીવન સાદું પરંતુ ખુશીઓથી ભરેલું હતું. થોડા વર્ષો પછી અમારી દીકરી પ્રિયા આવી. તે જન્મી ત્યારે દિનેશે તેને ખોવામાં લઈને કહ્યું હતું, નીતા, આ તો આપણા જીવનનો સૌથી સુંદર પ્રકાશ છે. પ્રિયા ખૂબ જ હસમુખી અને તોફાની હતી. તેની સાથે રમવું, તેને ખવડાવવું, તેને સુવડાવવું એ બધું મારા જીવનની સૌથી મોટી ખુશી બની ગયું. દિનેશ પણ તેને ખૂબ લાડ કરતા. સાંજે તે પ્રિયાને ખંભે બેસાડીને ગામમાં ફેરવતા અને હું દૂરથી જોઈને હસતી. પરંતુ એક દિવસ અચાનક બધું બદલાઈ ગયું. દિનેશને તાવ અને ખાંસી શરૂ થઈ. શરૂઆતમાં મેં વિચાર્યું કે સામાન્ય તબિયત ખરાબ છે. ગામના ડૉક્ટર પાસે દવા લીધી, પરંતુ બરાબર ન થયું. પછી આહવા હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાંથી ડૉક્ટરે કહ્યું કે સુરત જવું પડશે. સુરતની મોટી હોસ્પિટલમાં તપાસ કરાવી તો ખબર પડી કે તેમને ફેફસાનું કેન્સર છે. ડૉક્ટરે કહ્યું કે સારવાર લાંબી અને ખર્ચાળ છે. અમારી પાસે વધુ પૈસા નહોતા. તેમ છતાં અમે બધું કર્યું. ગામમાંથી ઉધાર લીધા. દિનેશની દુકાન વેચવાની વાત થઈ, પરંતુ તેઓ માન્યા નહીં. કિમોથેરાપી શરૂ થઈ. દિનેશ ધીમે ધીમે નબળા પડતા ગયા. તેમના વાળ ખરી પડ્યા, વજન ઘટ્યું, પરંતુ તેઓ હંમેશા હસતા રહેતા. તે મને કહેતા, નીતા, તું ચિંતા ન કર, હું જલ્દી બરાબર થઈ જઈશ. પ્રિયાને મજબૂત બનાવજે. તે મારી સાથે જે ખુશીઓ આપી છે તે મારા માટે પૂરતી છે. હું રાતે એકલી રડતી, પરંતુ સવારે તેમની સામે હસતું મુખ મૂકતી. પ્રિયા તો નાની હતી, તે સમજતી નહોતી. તે પૂછતી, મમ્મી પપ્પા કેમ હોસ્પિટલમાં છે? હું તેને કહેતી, પપ્પા જલ્દી ઘરે આવશે. પરંતુ થોડા મહિનાઓ પછી એક દિવસ ડૉક્ટરે કહ્યું કે હવે વધુ કંઈ કરી શકાય તેમ નથી. દિનેશને ઘરે લાવ્યા. તેમણે છેલ્લી વાર મને અને પ્રિયાને ગળે લગાવ્યા અને કહ્યું, નીતા, નીતા, તું મજબૂત રહેજે, પ્રિયાનું ધ્યાન રાખજે. તે જ રાત્રે તેઓ અમને છોડીને ગયા. તે દિવસે મારું જીવન અધૂરું થઈ ગયું. ઘર ખાલી ખાલી લાગતું. દિનેશની દુકાન બંધ થઈ ગઈ. હું વિધવા થઈ ગઈ. ગામમાં કેટલાક લોકો સહાનુભૂતિ દેખાડતા, કેટલાક પાછો વાતો કરતા કે આટલી નાની ઉંમરે વિધવા થઈ ગઈ. પરંતુ મારી પાસે રડવા સિવાય કંઈ વિકલ્પ નહોતો. પ્રિયા મારી સામે જોઈને પૂછતી, મમ્મી, પપ્પા ક્યારે આવશે?
હું તેને ખોવામાં લઈને કહેતી, પપ્પા હવે ઉપરથી આપણને જોતા હશે. દિનેશના ગયા પછી મારે ઘર ચલાવવું પડ્યું. મેં કપડાં સીવવાનું કામ વધારી દીધું. સવારે વહેલા ઉઠીને ઘર સાફ કરું, રસોઈ બનાવું, પ્રિયાને તૈયાર કરીને આંગણવાડીમાં મૂકું અને પછી સિલાઈ મશીન પર બેસી જાઉં. બ્લાઉઝ, સલવાર, કમીઝ, બાળકોના ફ્રોક, શર્ટ. ગામની મહિલાઓ અને પુરુષો મારી પાસે આવવા લાગ્યા. મેં મારું કામ એટલું સારું કર્યું કે ધીમે ધીમે ગ્રાહક વધતા ગયા. આસપાસના ગામોમાંથી પણ લોકો આવવા લાગ્યા. હું મહિને 5-7 હજાર રૂપિયા કમાવા લાગી. તે પૈસાથી ઘરનો ખર્ચ ચાલતો, પ્રિયાના કપડાં અને ભણતરનો ખર્ચો નીકળતો. હવે આમ જ દિવસો વીતતા હતા. એક દિવસ રાહુલની માતા મારી પાસે કપડાં સીવવા આવ્યા. રાહુલનું ઘર અમારા ઘરથી થોડે દૂર હતું. રાહુલ 28 વર્ષનો યુવક હતો. તે ગામમાં કટલેરીની દુકાન ચલાવતો હતો અને થોડી ખેતી પણ કરતો. તેનો સ્વભાવ ખૂબ સારો હતો, હસમુખ, વાતોડિયો અને દરેકની મદદ કરનારો. એક દિવસ તે પોતે આવ્યો અને કહ્યું, નીતા, મારી શર્ટ સીવી આપો ને. મારી માએ કહ્યું કે તમારું કામ ખૂબ સારું છે. મેં તેનું માપ લીધું અને કહ્યું, 7 દિવસમાં તૈયાર થઈ જશે. તે પછી રાહુલ ક્યારેક કપડાં આપવા કે લેવા આવતો. તે વાતો કરતો, પ્રિયા વિશે પૂછતો. હું કહેતી, તે હવે 4 વર્ષની થઈ ગઈ છે, ખૂબ તોફાન કરે છે, પરંતુ ખૂબ પ્યારી છે. રાહુલ હસતો અને કહેતો, એક દિવસ તેને લાવજો ને, હું તેને ચોકલેટ અને બિસ્કિટ આપીશ. ધીમે ધીમે તેની સાથે વાતો વધી. તે મારા કામની વાહ વાહ કરતો અને કહેતો, નીતા, તું એકલી આટલું બધું સંભાળે છે. તારા જેવી મહિલાઓ જ આગળ વધે છે. એક દિવસ પ્રિયાને તાવ આવ્યો. હું ચિંતામાં પડી ગઈ, કારણ કે પૈસા ઓછા હતા અને ડૉક્ટર પાસે લઈ જવું પડે તો ખર્ચ થાય. રાહુલને કોઈક રીતે ખબર પડી. તે સાંજે દવા અને થર્મોમીટર લઈને આવ્યો. તેણે પ્રિયાને ખોવામાં લીધી, તેના કપાળે હાથ મૂક્યો અને કહ્યું, બેટા, જલ્દી સાજી થઈ જા. કાકા તારા માટે ચોકલેટ લાવ્યા છે. પ્રિયા તેની સાથે હસવા લાગી. તે દિવસે મને થયું કે આ માણસ ખરેખર દિલનો સારો છે. હવે વરસાદની ઋતુ આવી. ડાંગમાં વરસાદ ખૂબ પડે છે. એક સાંજે હું પ્રિયાને લઈને આંગણવાડીથી પાછી આવતી હતી. ત્યાં અચાનક ધોધમાર વરસાદ પડવા લાગ્યો. અમે બંને એક ઝાડ નીચે ઊભા રહ્યા, પરંતુ બંને ભીંજાઈ ગયા. ત્યાં રાહુલ તેની બાઇક પર આવ્યો. તેણે કહ્યું, નીતા, ચાલ હું તને ઘરે મૂકી દઉં. આવા વરસાદમાં બીમાર પડી જશો. તેણે પોતાનો રેઇનકોટ મને અને પ્રિયાને આપ્યો. પ્રિયા તેની આગળ બેઠી અને હું પાછળ. વરસાદના ટીપા પડતા હતા, પરંતુ રાહુલે ધીમે ધીમે બાઇક ચલાવી. રસ્તામાં તેણે કહ્યું, નીતા, તું એકલી આટલું બધું કેવી રીતે કરે છે? મને તારી ખૂબ ચિંતા થાય છે. મેં કહ્યું, ભગવાનની કૃપા છે અને પ્રિયા છે, તેના માટે જ જીવું છું. ઘરે પહોંચ્યા પછી રાહુલ અમારી સાથે થોડી વાર બેઠો. તે પ્રિયા સાથે રમ્યો અને મને કહ્યું, નીતા, જો ક્યારેક મદદની જરૂર હોય તો જરૂર કહેજે. હું હંમેશા તૈયાર છું. તે રાત્રે હું વિચારતી રહી. રાહુલની કાળજી, તેની વાતો, મને સારું લાગતું હતું. ધીમે ધીમે અમારી મુલાકાતો વધી. રાહુલ સાંજે ક્યારેક આવતો અને પ્રિયા સાથે રમતો. તે તેની માટે રમકડા કે ચોકલેટ લાવતો. પ્રિયા તેને રાહુલ કાકા કહેવા લાગી અને તેની સાથે ખૂબ હસતી. એક દિવસ ગામમાં મેળો ભરાયો. રાહુલે કહ્યું, નીતા, ચાલ પ્રિયાને લઈને મેળામાં જઈએ, તેને ખૂબ મજા આવશે. અમે ત્રણેય ગયા. તેણે પ્રિયાને ઝૂલામાં બેસાડી, તેને આઈસ્ક્રીમ અને ચાટ ખવડાવ્યા. સાંજે પાછા આવતી વખતે તેણે મને એક નાની ગુલાબી ચૂંદડીની જોડ આપી અને કહ્યું, નીતા, આ તારા માટે. તું હંમેશા સફેદ કે સાદા કપડાં પહેરે છે,
આ તને ખૂબ સુંદર લાગશે. મેં શરમાઈને લઈ લીધી અને કહ્યું, આટલું બધું કરો છો શા માટે? તેણે હસીને કહ્યું, કારણ કે તને જોઈને મને સારું લાગે છે. તે પછી એક ખાસ સાંજ આવી જે મારા જીવનની સૌથી યાદગાર સાંજ બની. તે દિવસે ગામમાંથી થોડે દૂર એક નાની નદી હતી. વરસાદ પછી ત્યાં પાણી ખૂબ સુંદર વહેતું હતું અને ચારે તરફ લીલોતરી છવાઈ ગઈ હતી. રાહુલે કહ્યું, નીતા, આજે પ્રિયાને મારી માતા પાસે મૂકી દે. હું તને એક સુંદર જગ્યાએ લઈ જાઉં. હું થોડી હિચકિચાઈ, પરંતુ પ્રિયાને મજા આવે તેમ વિચારીને માની ગઈ. પરંતુ તેણે કહ્યું કે આજે માત્ર આપણે બંને જ જઈએ. સાંજે અમે બાઇક પર નદી કિનારે ગયા. સૂર્યાસ્તનો સમય હતો. નદીનું પાણી ચમકતું હતું અને ચારે તરફ પક્ષીઓના અવાજો આવતા હતા. રાહુલે બાઇક પરથી એક નાનો ડબ્બો કાઢ્યો જેમાં ઘરે બનાવેલી પૂરી, શાક અને ચા હતી. અમે એક મોટા પથ્થર પર બેઠા. તેણે ચા કપમાં રેડી અને મને આપી. હું ચા પીતી હતી અને નદી તરફ જોઈ રહી હતી. તેણે ધીમેથી કહ્યું, નીતા, આ જગ્યા મને ખૂબ પસંદ છે. અહીં આવું ત્યારે મને શાંતિ મળે છે. આજે તને અહીં લાવ્યો કારણ કે મારે તારી સાથે એક ખાસ વાત કરવી છે. મારું હૃદય ધડકવા લાગ્યું. મેં કંઈ કહ્યું નહીં, બસ તેની તરફ જોયું. તેણે મારો હાથ હવેથી પકડ્યો અને કહ્યું, નીતા, જ્યારથી તને મળ્યો છું ત્યારથી મારા મનમાં તારા માટે એક ખાસ લાગણી જાગી છે. તું જે રીતે જીવનનો સામનો કરે છે, તારી મહેનત, પ્રિયા પ્રત્યેનો તારો પ્રેમ, તારી સાદગી, બધું મને પ્રભાવિત કરે છે. મને તને જોઈને લાગે છે કે તું મારા જીવનમાં આવી છે તો મારું જીવન પૂર્ણ થઈ જશે. હું તને અને પ્રિયાને જીવનભર કાળજી લેવા માંગુ છું. જો તું માને તો હું તારી સાથે જીવન વિતાવવા માંગુ છું. તેના શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. ઘણા સમય પછી કોઈએ મને આટલો પ્રેમ અને સન્માન આપ્યું હતું. મેં તેનો હાથ હવેથી દબાવ્યો અને કહ્યું, રાહુલ, મારા મનમાં પણ તારા માટે લાગણી છે. તું પ્રિયાને જે રીતે પ્રેમ કરે છે તે જોઈને મને લાગે છે કે તેને સારો પિતા મળશે. પરંતુ હું વિધવા છું. સમાજ શું કહેશે? તેણે મારી આંખોમાં જોઈને કહ્યું, નીતા, સમાજ તો હંમેશા વાતો કરે છે, પરંતુ આપણે આપણી ખુશી માટે જીવીએ છીએ. હું તને વચન આપું છું કે તને ક્યારેય દુઃખી નહીં કરું. રાહુલે મારા ખંભા પર હવેથી હાથ મૂક્યો અને મને નજીક ખેંચી. અમે બંને ચૂપચાપ બેઠા રહ્યા. તેની પાસે હોવાથી ગરમી મને અનુભવાય. ઘણા વર્ષો પછી મારા હૃદયમાં એક નવી આશા જાગી. તેણે મારા કપાળ પર હળવું ચુંબન કર્યું અને કહ્યું, નીતા, તું મારી જિંદગીનો સૌથી સુંદર હિસ્સો છે. મેં તેની છાતીમાં માથું અઠેલ્યું અને કહ્યું, રાહુલ, તે મને ફરીથી જીવવાની તાકાત આપી છે. તે સાંજે અમે ઘણી વાર એમ જ બેઠા રહ્યા. તે દિવસ પછી અમારો સંબંધ વધુ ગાઢ થયો. પરંતુ ગામમાં વાતો શરૂ થઈ. કેટલાકે કહ્યું કે વિધવા ફરી લગ્ન કરે તે ખોટું છે. મારા સાસુ સસરા પણ શરૂઆતમાં નારાજ થયા. રાહુલે બધાને સમજાવ્યા. તેણે મારા પરિવારને કહ્યું, નીતા ખૂબ સારી મહિલા છે. તેણે જીવનમાં ઘણું સહન કર્યું છે. પ્રિયાને પણ માતા પિતા બંનેનો પ્રેમ જોઈએ. ધીમે ધીમે બધા માની ગયા. અમારા લગ્ન સાદી રીતે ગામના મંદિરમાં થયા, માત્ર નજીકના સ્નેહો અને પરિવાર સાથે. તે દિવસે હું લાલ સાડીમાં હતી. રાહુલે મને મંગળસૂત્ર પહેરાવ્યું અને કહ્યું, નીતા, આજથી તું મારી છે અને હું તારો. પ્રિયા અમારી વચ્ચે ઊભી હતી અને ખુશીથી હાથ હલાવતી હતી. તે દિવસે મને લાગ્યું કે જીવનમાં ફરીથી નવી શરૂઆત થઈ છે. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું તો લાગે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પરંતુ તેનો સામનો કરવાથી નવી ખુશીઓ મળે છે. મિત્રો, આ વાર્તામાંથી એક નાનો સંદેશ છે.
વિધવા મહિલાઓ પણ જીવનમાં આગળ વધી શકે છે. તેમને સમાજે સહારો આપવો જોઈએ, નહીં કે જૂના વિચારોથી બાંધવા. મહિલાઓ મહેનત કરીને પોતાના પગ પર ઊભી રહી શકે છે, અને જો તેમને ફરી સાચો પ્રેમ મળે તો તેને અપનાવવામાં કંઈ ખોટું નથી. દરેક વ્યક્તિને ખુશ રહેવાનો અને પ્રેમ કરવાનો અધિકાર છે. આ વાર્તા તમને ગમી હોય તો તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો. અને હા, આ વાર્તા પૂર્ણપણે કાલ્પનિક છે. તેનો કોઈ વાસ્તવિક વ્યક્તિ કે ઘટના સાથે સંબંધ નથી, માત્ર પ્રેરણા અને મનોરંજન માટે છે. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો, અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો.